સિમલા ખાતે યોજાયેલ સ્કેટિંગ સ્પર્ધામાં ભાવનગરના 7 બાળકો ઝળકતા તેમનું ભવ્ય સ્વાગત નિલંબક ચોક ખાતે કરાયું। સિમલા ખાતે 17મી ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરાયું હતું, જેમાં ભાવનગરના 7 બાળકો ભાગ લીધો હતો અને આ તમામ બાળકોએ ગોલ્ડ મેડલ અને ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી, જેને વધાવવા માટે ભાવેણા લાયન્સ સ્કેટિંગ ક્લબ અને ગણેશ ક્રીડા મંડળ દ્વારા નિલંબક ચોક ખાતે તમામ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। હું પ્રણવ અંધારિયા, લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગ। તાજેતરમાં તારીખ 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરના રોજ સિમલા ખાતે ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવેલું, જેમાં ઓલ ઇન્ડિયામાંથી ઘણા બધા સ્ટેટોમાંથી અલગ અલગ ટીમોએ ભાગ લીધેલો, જેમાં આપણા ભાવેણા ભાવનગરની લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળના 7 બાળકોએ અલગ અલગ વયજૂથમાં, ભાઈઓ તથા બહેનોના અલગ અલગ વયજૂથમાં ભાગ લઈ ટોટલ 7 ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયન ટ્રોફી હાંસિલ કરી હતી। અને આ બાળકોના વાલીઓએ પણ આ કોમ્પિટિશન માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે અને વાતાવરણ ત્યાંનું ખરાબ હોવા છતાં પણ આ બાળકો સક્સેસ કરીને આવેલા છે અને અમારો આખો પરિવાર, અમારા વાલીઓ આ બાળકો પાછળ સતત મહેનત કરતા હોય છે। આ તબક્કે બધાનો પણ આભાર માનીએ છીએ। તેમજ અમારા સંસ્થાના પ્રમુખ શ્રી નટુભા ચુડાસમા અને સેક્રેટરી મહિપતભાઈ ત્રિવેદીએ પણ આ બાળકોને અભિનંદન પાઠવેલા છે।